હલોલ નગર સહિત પંથકમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. બકરી ઈદની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. નગરના પાવાગઢ રોડ ઉપર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ અને મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે ઈદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઇલાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. પાવાગઢ રોડ ઉપર આવેલ નુરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદમાં ઇમામ મૌલાની વસીમ મામજી દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવીએ તકરીર ફરમાવી હતી. નગરમાં બકરી ઈદને લઈને સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. અવનવા પોશાક તેમજ મુસ્લિમ બિરાદરો તેમના માથા ઉપર શાફામાં સજ્જ જોવા મળ્યા હતા. બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસલમાનોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો અને એકબીજાને ગળે ભેટી ઈદની શુભેચ્છાઓ આપી હતી.